આજે આપણે જાણીશું કે આપણે કોઈ વ્યક્તિને માલ વેચેલો છે તેના ઉપર ડિડક્શન આવેલું છે અથવા કોઈ વસ્તુ તે રિટર્ન આવેલી છે તો તેના ઉપર આપણે ક્રેડિટ નોટ કેવી રીતે બનાવવી. તો સૌપ્રથમ આપણે ટેલિટાઈમ ઓપન કરી લેશું અને આપણે વેચેલા માલનું એક બિલ સેમ્પલ તરીકે જોઈ લઈએ. ડિસ્પ્લે એકાઉન્ટ લેજર, એની અંદર આપણે અજંતા એન્ટરપ્રાઇઝને માલ વેચેલો છે. સેલ્સ બિલ આપણું બનેલું છે. 10 નંગ 32 ઇંચના ટીવી વેચેલા છે અને 20 નંગ 50 ઇંચના ટીવી વેચેલા છે. તો એમાં આપણે જે 32 ઇંચના ટીવી વેચેલા હતા તેની અંદર 2 ટીવી ખરાબ નીકળ્યા છે, ડેમેજ. તો તે 2 ટીવી ડેમેજ નીકળ્યા છે તેના અગેન્સ્ટ આપણે જે ક્રેડિટ નોટ બનાવવાની થાય, કેમ કે આપણે ઇન્વોઇસ તો આપણે આપી જ દીધું હોય પૂરેપૂરું, તો એ ઇન્વોઇસના પેમેન્ટ તો તે પાર્ટી કરવાની નથી. એટલે જે શોર્ટ પેમેન્ટ આવે આપણે તેના અગેન્સ્ટ આપણે ડેબિટ નોટ કેવી રીતે બનાવવી અથવા ક્રેડિટ નોટ કેવી રીતે બનાવવી તે વિશે આજે જાણીશું. તો સૌપ્રથમ આપણે ગેટવે ઓફ ટેલીમાં જઈ વાઉચરમાં જઈ નવું વાઉચર બનાવવા માટે ઓપ્શન ક્રિએટ કરશું. તેમાં સાઈડમાં જે ઓપ્શન છે તેમાં અધર વાઉચર્સનું ઓપ્શન છે, એના ઉપર જશું એટલે આપણે ક્રેડિટ નોટનું ઓપ્શન આવશે. અલ્ટર F6 શોર્ટકટ કી છે, આપણે અધર્સમાં જઈને જોયું. આપણે શોર્ટકટ કી અલ્ટર F6 દબવી તો પણ થઈ જાય ક્રેડિટ નોટ. હવે જે પાર્ટીની ક્રેડિટ નોટ બનાવવાની છે તેનું નામ આપણે અજંતા એન્ટરપ્રાઇઝની ક્રેડિટ નોટ બનાવી છે તો અજંતા એન્ટરપ્રાઇઝ. આની અંદર ડિટેલની અંદર કાંઈ ફિલઅપ નહીં કરવાનું. આપણે અહીંયા ઇન્વોઇસ નંબર, ઓરિજિનલ ઇન્વોઇસ નંબર જે આપણે બિલ આપેલું છે, જે બિલની અગેન્સ્ટ ક્રેડિટ નોટ બનાવવાની છે આપણે તે બિલ નંબર એન્ટર કરી દઈશું અને બિલની ડેટ, જે તારીખનું બિલ છે તે એન્ટર આપી અજંતા એન્ટરપ્રાઇઝની ડિટેલ ખુલશે, તેને પણ એક્સેપ્ટ આપી દઈશું. ત્યારબાદ લેજર ઓફ એકાઉન્ટ, લેજર ઓફ એકાઉન્ટની અંદર આપણે એક નવું ખાતું બનાવવાનું છે. ક્રેડિટ નોટ એન્ડ ડેબિટ નોટ સેલ્સ, 2 ખાતા અલગ અલગ બને, પરચેસ માટે અલગ બને અને સેલ્સ માટે અલગ બને. આપણે સેલ્સ ઉપર ક્રેડિટ નોટ આપીએ છીએ એટલે સેલ્સના એકાઉન્ટમાં જઈને આપણે ક્રેડિટ નોટ બનાવવાની રહેશે. એ ખાતું કેવી રીતે બનાવેલું છે તે પણ હું તમને બતાવી દઉં. તો નેમમાં ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, સેલ્સ, અંડરની અંદર સેલ્સ એકાઉન્ટ, જીએસટીની અંદર એઝ પર ગ્રુપ લઈ લીધું છે આપણે, અને ટાઈપ ઓફ સપ્લાયની અંદર ગુડ્સ લઈ અને એકાઉન્ટ બનાવેલું. જેવી રીતે આપણે સેલ્સનું એકાઉન્ટ બનાવીએ એવી રીતે જ આ બનાવેલું છે. ત્યાર પછી આપણે કઈ આઈટમ ઉપર ક્રેડિટ નોટ આપવાની છે, તો આપણે 32 ઇંચના 2 ટીવી ખરાબ નીકળ્યા છે. તો જે આઈટમ ઉપર આપણે ક્રેડિટ નોટ આપવાની હોય તે આઈટમ સિલેક્ટ કરી લેશું. કેટલા ક્વોન્ટિટી છે? 2, રેટ 8,000 રૂપિયા. 32 ઇંચમાં આપણે 18% જીએસટી લાગે છે એટલે 18% જીએસટી, સ્પેસિફાઈડ યર, HSN કોડ જે હોય તે એન્ટર આપી દેશું અને એન્ટર આપતા આપણું જીએસટીનું કેલ્ક્યુલેશન આવી જશે. આપણે સેલ્સમાં આઉટપુટ લીધેલું છે તો પરચેસમાં આપણે ક્રેડિટ નોટમાં પણ આઉટપુટ જીએસટી જ આવશે. આઉટપુટ CGST, આઉટપુટ SGST. રાઉન્ડ અપ કરશું એટલે આપણે આપણી ક્રેડિટ નોટ, જે માલ દીધેલો છે તેના અગેન્સ્ટની ક્રેડિટ નોટ બની જશે. લાસ્ટમાં એન્ટર આપતા પ્રોવાઈડ જીએસટી ડિટેલની અંદર યસ આપશી એટલે તમને નેરેશન પૂછશે કે ભાઈ તમારે આ ક્રેડિટ નોટ શેના માટે દેવી છે. તો આપણે જે વસ્તુ હોય એ વસ્તુ આમાં સિલેક્ટ કરી લેશું. તો ડેમેજ પીસ નીકળ્યા છે તો સેલ્સ રિટર્ન પણ આપણે કરી શકીએ અથવા પોસ્ટલ ડિસ્કાઉન્ટ આપી શકીએ, કરેક્શન ઇન ઇનવોઇસ, જે પણ તકલીફ હોય એ આપણે આમાં સિલેક્ટ કરી લઈશું. આપણે ડિફરન્સ સર્વિસ છે તો તેના ઉપર ક્લિક કરી આપણો ડેબિટ નોટ નંબર, બાયર ડેબિટ નોટ નંબર, જો સામેવાળી પાર્ટીએ આપણે પહેલાં ડેબિટ નોટ આપેલી હોય તો તે નંબર અહીંયા મેન્શન કરવાનો રહેશે. નહીંતર જે આપણે ક્રેડિટ નોટ બનાવી છે તે જ નંબર મેન્શન કરી અને જે તારીખે આપણે ક્રેડિટ નોટ બનાવી છે એ તારીખ મેન્શન કરી દેવાની રહેશે.
પછી રેફરન્સ પૂછશે બિલ ડિટેલનો, એમાં કયા બિલ અગેન્સ્ટ લેવું છે. તો અગેન્સ્ટ બિલ આપણે બિલ દેખાડે છે કે આવડું આ બિલ આપણે 1 નંબરનું બનાવેલું હતું, તે બિલ અગેન્સ્ટ લેવી છે. એટલે એ બિલમાંથી ઓટોમેટિક જીએસટીના કેલ્ક્યુલેશનમાં તે બાદ થઈ જશે અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી ક્રેડિટ નોટ બની જશે. હવે તે જોવા માટે આપણે ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટ્સમાં જશું. એમાં એકાઉન્ટ બુકની અંદર જશું, એમાં લેજરની અંદર જશું. એની અંદર આપણે જે કંપનીનું ક્રેડિટ નોટ બનાવી છે તે કંપનીનું નામ એન્ટર આપતા તેનું લેજર ખુલી જશે. આ લેજરની અંદર આપણે જો લેશું કે ભાઈ ક્રેડિટ નોટ બની ગઈ છે, તેની ઇફેક્ટ અહીંયા આપી દીધી છે, જે આપણે ક્રેડિટ સાઇડ રિસિપ્ટ સાઇડ આવશે. એટલે કે 6,57,600 રૂપિયા આપણે એની પાસેથી લેવાના હતા, તેમાં આપણે એને 18,880 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપેલું છે કે જે ક્રેડિટ નોટ બનાવેલી છે, એટલે એટલા આપણે એની પાસેથી ઓછા લેવાના છે. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.